નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે મુખ્ય સમાચાર પર એક નજર નાખીએ। લાલપુર ગામની જુનાવાસ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો। નવીન વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ સાથે શિક્ષણ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો। લાકડી તાલુકાના લાલપુર ગામની જુનાવાસ પ્રાથમિક શાળામાં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત રંગારંગ અને ઉત્સાહભર્યો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ગ્રામજનો, આગેવાનો અને શાળા પરિવારની ઉપસ્થિતિ વચ્ચે નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મામલતદાર એમ.બી. ભાવસાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપતા વધુમાં વધુ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે જોડાવા અપીલ કરી હતી। સાથે જ પર્યાવરણ જતન અને વૃક્ષારોપણનો સંદેશ આપી ગ્રામજનોને પર્યાવરણ પ્રત્યે જાગૃત રહેવા હાકલ કરવામાં આવી હતી। આ પ્રસંગે શાળામાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરીને તેમનો શાળા પ્રવેશ કરવામાં આવ્યો હતો, જેના કારણે વિદ્યાર્થીઓને વાલીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમમાં લાખણી તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઈ પટેલ, વાવથરાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધુંખાજી ઠાકોર, CRC ભાવેશભાઈ પટેલ અને ગોવિંદભાઈ પટેલ, સરપંચ વણાભાઈ દેસાઈ, અજુજી ઠાકોર, આચાર્ય નરેશભાઈ પટેલ, રણછોડભાઈ પટેલ, પત્રકાર બાબુભાઈ મેમણ, ભગાભાઈ પરમાર, બબીબેન દરજી સહિત શાળા પરિવારના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અહેવાલ બાબુભાઈ મેમણ।